હલો ફ્રેન્ડ્સ, પિનલ્સ કિચનમાં તમારું સ્વાગત છે. તો શિયાળામાં બધાના ઘરે લીલી મેથી અને લીલા વટાણા તો હોય જ છે. તો આજે આપણે તેમાંથી એકદમ ક્રીમી અને મલાઈદાર મેથી મટર મલાઈનું શાક બનાવીશું. સાથે યીસ્ટ વગર એકદમ ઇન્સ્ટન્ટ નાનની રેસીપી પણ જોઈશું. સૌથી પહેલાં આપણે નાન માટેનો લોટ બાંધીશું. હવે એક વાસણમાં અડધો રોટલીનો ઝીણો લોટ ઉમેરીશું અને અડધો મેંદો ઉમેરીશું. એટલે કે મેં ટોટલ 3 કપ મેંદો અને ઘઉંનો લોટ લીધો છે. હવે લોટમાં ખાડો કરી લઈશું અને હવે તેની અંદર 1.5 ટીસ્પૂન બેકિંગ પાવડર ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન જે ખાવાના સોડા આવે છે તે ઉમેરીશું અને હાફ કપ દહીં ઉમેરીશું. થોડું તેને મિક્સ કરી લઈશું. 2 ટીસ્પૂન દળેલી ખાંડ ઉમેરીશું. તો ખાંડ ઉમેરવાથી નાનનો કલર અને ટેસ્ટ સરસ આવે છે. સ્વાદ અનુસાર મીઠું અને 2 ટીસ્પૂન તેલ ઉમેરી લઈશું. 1/4 કપ હલકું ગરમ કરેલું દૂધ ઉમેરીશું. તો આનાથી નાન એકદમ સરસ સોફ્ટ બને છે. અને હવે બધી જ વસ્તુને મિક્સ કરીને હૂંફાળા ગરમ પાણીથી આપણે લોટ બાંધી લઈશું. તો આપણે લોટ એકદમ નરમ બાંધવાનો છે, વધારે કઠણ નથી બાંધવાનો. તો લોટ બંધાઈ ગયો છે અને હવે થોડું તેલ એડ કરીશું અને 4 થી 5 મિનિટ માટે આ લોટને આપણે સારી રીતે મસળી લઈશું. તો આ રીતે કરવાથી નાન એકદમ સોફ્ટ અને એકદમ સરસ બનશે. લોટ સારી રીતે મસળાઈ ગયો છે અને હવે તેની ઉપર થોડું તેલ લગાવી દઈશું. ઢાંકણ ઢાંકીને તેને અડધો કલાક રેસ્ટ આપીશું. અને જો તમારી પાસે સમય વધારે હોય તો 1 કલાક પણ તમે રેસ્ટ આપી શકો છો. હવે મેથી મટર મલાઈનું શાક બનાવવા માટે આપણે લીલા વટાણાને બાફી લઈશું. તો અત્યારે મેં તપેલીમાં 2 કપ પાણી અને તેમાં થોડું મીઠું ઉમેરીને ગરમ કરી લીધું છે. હવે તેમાં 1 કપ લીલા વટાણા એડ કરી લઈશું. વટાણા સોફ્ટ થાય ત્યાં સુધી તેને ચડવી લઈશું. હવે આપણે ગ્રેવી બનાવીશું. એક પેન લઈશું. તેમાં 1 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું અને હવે તેમાં ડ્રાય મસાલા ઉમેરીશું. તો 1 તજનો ટુકડો, 3 ઇલાયચી, 10 થી 12 મરી અને 1 જાવંત્રી ઉમેરીશું. તો હવે આ શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે 10 થી 12 તેમાં કાજુ ઉમેરીશું. 2 નાના ટુકડા આદુ ઉમેરીશું. 3 લીલા તીખા મરચાં, 3 થી 4 લસણની કળી અને 2 મીડિયમ ડુંગળીને મેં ઊભી સમારી લીધી છે, તેને પણ એડ કરી દઈશું. થોડું મીઠું ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન કલરની અને સોફ્ટ થાય ત્યાં સુધી તેને ચડવી લઈશું. હવે 5 થી 7 મિનિટ જેવો સમય થયો છે અને ડુંગળી થોડી બ્રાઉન કલરની થઈ ગઈ છે. તેમાં 3 થી 4 ટીસ્પૂન આપણે પાણી એડ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને તેને થોડીવાર થવા દઈશું. 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને ડુંગળી સરસ ચડી ગઈ છે. તો હવે તેને ઠંડી થવા દઈશું. ઠંડી થઈ જાય એટલે હવે તેને મિક્સર જારમાં લઈ લઈશું અને તેની પેસ્ટ બનાવી લઈશું. તો પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે મેથી મટર મલાઈનું શાક બનાવવા માટે એક પેનમાં આપણે 1 થી 1.5 ટેબલસ્પૂન તેલ લઈ લઈશું. 1 ટેબલસ્પૂન બટર ઉમેરીશું. 1 કપ ઝીણી સમારેલી મેથી ઉમેરીશું. તો મેથીના ખાલી પત્તા જ લેવાના છે, ડાળી નથી લેવાની. તેને 2 થી 3 વખત પાણીથી ધોઈને મેં ઝીણી સમારીને લઈ લીધી છે. તો મેથીને 2 થી 3 મિનિટ આપણે તેને તેલમાં સારી રીતે ચડવી લઈશું. એટલે તેની કડવાશ પણ નહીં આવે અને ટેસ્ટ પણ સરસ આવશે. તો મેથી સરસ તેલમાં ફ્રાય થઈ ગઈ છે અને હવે 1 કપ બોઇલ વટાણાને આપણે તેમાં એડ કરી લઈશું. તો 1 મિનિટ આપણે તેને પણ સાંતળી લઈશું. હવે તૈયાર કરેલી ગ્રેવીને પણ આમાં એડ કરી લઈશું. તો બોઇલ કરેલું વટાણાનું પાણી જે વધ્યું હતું તે મિક્સર જારમાં એડ કરી લઈશું. તો લગભગ હાફ કપ જેટલું આ પાણી તેમાં એડ કરી લઈશું. તો સ્લો ગેસ ઉપર 5 થી 6 મિનિટ માટે ગ્રેવીને ચડવી લઈશું. તો ગ્રેવી સરસ ચડી ગઈ છે અને હવે આ શાકને વધારે ક્રીમી અને મલાઈદાર બનાવવા માટે આપણે દૂધની મલાઈ 3 થી 4 ટેબલસ્પૂન એડ કરીશું. હાફ ટીસ્પૂન ગરમ મસાલો એડ કરીશું અને હવે ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું ઉમેરી દઈશું. તમને આ શાક થોડું સ્વીટ પસંદ હોય તો 1 થી 2 ટીસ્પૂન તમે ખાંડ ઉમેરી શકો છો. તો એકદમ ટેસ્ટી અને ક્રીમી મેથી મટર મલાઈનું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે લોટને રેસ્ટ આપે 30 થી 40 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને હવે તેમાં થોડું તેલ ઉમેરી બરાબર મસળી લઈશું.
લોટમાંથી હવે લૂવું કરી લઈશું અને હવે તેને વણી લઈશું. તો વણવા માટે આપણે લોટ લેવાનો નથી, નહીં તો લોટ લેશો તો તવા પર એ બરાબર ચોંટશે નહીં. તમે આને ગોળ શેપ પણ કરી શકો છો. તો થોડીક પાતળી નાન વણીશું. તમે થોડીક જાડી પણ રાખી શકો છો. ઉપરથી કોથમીર નાખીશું. તમને જો ગાર્લિક નાન પસંદ હોય તો ઉપરથી ક્રશ કરેલું લસણ પણ નાખી શકો છો. ઉપરથી થોડું વણી લઈશું. હવે નાનને ફેરવી લઈ પાછળની બાજુ સારી રીતે પાણી લગાવી લઈશું. તવીને મેં ગરમ કરી લીધી છે. લોખંડની તવી લીધી છે. નોનસ્ટિક તવી તમારે લેવાની નથી, તેમાં બરાબર આ નાન ચીપકશે નહીં. જે સાઈડ પાણી લગાવ્યું છે તે નીચેની સાઈડ રાખી તવા પર નાખી લઈશું. હવે મીડિયમ ગેસ ઉપર આપણે 2 થી 3 મિનિટ તેને ચડવવા દઈશું. બબલ્સ આવી ગયા છે તો હવે આપણે બીજી બાજુ તેને શેકવા માટે તવીને આપણે ઊંધી કરી મીડિયમ ગેસ ઉપર તેને શેકી લઈશું. બધી જ બાજુ સારી રીતે ફેરવી લઈને ચડવી લઈશું. નાન સરસ શેકાઈ ગઈ છે. તવાથી તેને હવે નીકાળી લઈશું. હવે આ જ રીતે આપણે બીજી બધી જ નાનને બનાવી લઈશું. ગરમ ગરમ નાન પર ઘી કે બટર લગાવી દઈશું અને હવે તેને સર્વ કરીશું. તો હવે તૈયાર કરેલ ક્રીમી મેથી મટર મલાઈને આપણે સર્વ કરી દઈશું. અને અત્યારે જે મેં ક્વોન્ટિટીમાં આજે શાક બનાવ્યું છે તેમાંથી લગભગ 3 વ્યક્તિ ખાઈ શકે છે. સાથે નાન પણ સર્વ કરી દઈશું. તમને મારી મેથી મટર મલાઈ અને નાનની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઇક શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી તમને મારી નવી રેસીપીના વિડીયો મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.